હવે માનવ અવાજના વિશ્લેષણથી પાર્કિન્સન રોગની ઓળખ શક્ય બનશે। જી હા, ભાવનગરની જ્ઞાન મંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 5 વિદ્યાર્થીએ એક એવા AI આધારિત સોફ્ટવેરનું નિર્માણ કર્યું છે જેના દ્વારા પાર્કિન્સન રોગની ઓળખ માનવ અવાજના વિશ્લેષણથી થઈ શકશે। ITIના 5 વિદ્યાર્થીઓએ પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ મેળવીને સોફ્ટવેર તૈયાર કર્યું છે। આ સોફ્ટવેર બનાવવા માટે વિદ્યાર્થીઓને 6 મહિનાનો સમય લાગ્યો છે। પાર્કિન્સન ડિઝીઝમાં તમને કંપનતા થાય છે, પછી શરીરમાં જકડાતા આવી જાય છે, તમે હકલાવા માંડો છો તમારા અવાજમાં, તો એનાથી ખબર પડે કે અચ્છા આવી બી ડિઝીઝ હોય છે, બિકોઝ એ એક થોડી રેર ડિઝીઝ છે। અને આ ડિઝીઝની મેં મારા બધા ટીમમેટ્સ છે એ લોકો જોડે ચર્ચા કરી કે આવી ડિઝીઝ છે, આપણે આના પર વધારે જાણ કરવી જોઈએ અને બીજા ઘણા લોકો જોડે આ ડિઝીઝને પહોંચાડવી જોઈએ। જે અર્લીએસ્ટ લક્ષણ હોય એમાં દર્દી એક સારવાર અમારી પાસે લે જેથી કે ક્વોલિટી ઓફ લાઈફ એને સારી મળે। તે છતાં હાલમાં આપણી પાસે કોઈ એવા ટેસ્ટ નથી કે જે આપણને કહે કે ના આજથી 5 વર્ષે કે 10 વર્ષે તમને પાર્કિન્સન થશે।